નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા સુધી ખેતીની અવનવી માહિતીઓ પહોંચે એના માટેના સતત આપણે પ્રયત્ન કરીએ. અને એ કાર્યક્રમની અંદર ખેડૂત બોલે ખેતરેથી જે અગત્યનો કાર્યક્રમ આપણે છેલ્લા 15 દિવસથી ચલાવી રહ્યા છીએ અને ઘણા બધા ખેડૂત મિત્રોએ આ કાર્યક્રમની અંદર પોતાના વિડીયો અને પોતાના મેસેજ મોકલી રહ્યા છે. એ જ ક્રમની અંદર આજે ખેડૂત બોલે ખેતરેથી કાર્યક્રમની અંદર આપણે એક એવા ખેડૂતની મુલાકાત કરીશું કે જેણે એક નવી જાતનું બિયારણ વાવેતર કરી અને અત્યારની પરિસ્થિતિમાં ખૂબ સારી કન્ડિશનમાં એના આ પાક હોય તો એમના અનુભવોની વાત કરશે. તો મિત્રો, આજે જે ખેડૂત બોલે ખેતરેથી કાર્યક્રમની અંદર વાત કરવી છે એ વાત કરવી છે મગની 6 નંબરની વેરાયટી, એટલે કે 6 નંબરની જાતના લક્ષણો, 6 નંબરના અત્યારની હાલની ખેતીની જે ખેતરમાં ઉભેલી આ જાત, એને સમગ્ર વાત ખેડૂતો એના અનુભવના સ્વરૂપે કરશે. પહેલાંના સમયમાં ઘણી બધી મગની વેરાયટીઓ આપણે વાવતા, પણ છેલ્લા 2 વર્ષથી ગુજરાત મગ 6 નંબરની જે જાત છે એનું વાવેતર વધ્યું છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર આજે જે ખેડૂત વાત કરવાના છે એ ખેડૂત સિંગસર ગામના વતની છે લક્ષ્મણભાઈ કિસાભાઈ મોરી, કે જે આ વર્ષે મગની 6 નંબરની વેરાયટી વાવી અને એ પણ બિયારણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી એમણે મેળવ્યું છે. અને અત્યારના મગની કન્ડિશનમાં જે તમને વિડીયોની અંદર પણ આ બતાવવાનો પ્રયત્ન કરીશું, ખૂબ સારી કન્ડિશનમાં છે. તો હવે આપણે ખાસ કરીને લક્ષ્મણભાઈ મોરીને સાંભળીએ કે જેઓ આ જાતના પોતાના અનુભવો કઈ રીતના વર્ણવી રહ્યા છે અને એમણે કઈ કઈ ટ્રીટમેન્ટ કરી છે અને મગનું ઉત્પાદન કેટલો થવાનો અંદાજ છે અને મગની સમગ્ર એમનો જે મગનો પાક છે એ પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. અને આપ પણ મિત્રો જો આવી કોઈ પદ્ધતિ કરતા હોય, આવું કંઈ ખેતીમાં નવીન કરતા હોય તો એમ આપનો ટૂંકો વિડીયો 2 થી 3 મિનિટનો વિડીયો મને નીચે આપેલી સ્ક્રીનના વોટ્સએપ નંબર ઉપર મોકલી આપશો. તો આપનો પણ વિડીયો બીજા અન્ય ખેડૂતોને પ્રેરણારૂપી બનશે અને એ ખેડૂતો પણ એમાંથી કંઈક લાભ લઈ અને એની ખેતીને સુધારી શકશે, ખેતીને નફાકારક બની શકશે. તો મિત્રો, હવે આપણે લક્ષ્મણભાઈને સાંભળીએ કે જેઓ ખેડૂત બોલે ખેતરેથી કાર્યક્રમમાં શું કહી રહ્યા છે. મારું નામ લક્ષ્મણભાઈ કિસાભાઈ મોરી, ગામ સિંગસર, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ. હું કેટલા વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું. 2-4 વર્ષથી હું મગનું વાવેતર કરું છું. આ વર્ષે મેં ગુજરાત 6 નંબરની વેરાયટી કેવીકેના ધ્યાન મુજબથી મેં કરેલા છે. તો દર વર્ષ કરતાં આ વર્ષે મને આ મગની વેરાયટી બહુ સારી લાગે છે. 2-5 વર્ષથી હું આ ખેતી કરું છું મગની. કોઈ પણ કીટનાશક કેમિકલ વગરની આ પ્રોડક્ટથી આ ઓર્ગેનિક પદ્ધતિથી બનાવેલા છે. દર વર્ષે મગનું જે વાવેતર તમે કરો 4 નંબર, એમાં કેટલું તમને ગયા વર્ષે ઉત્પાદન કે આગલા વર્ષમાં અંદાજિત કેટલા વીઘે મળે છે અને આ મગનો અત્યારે શું અંદાજ લાગે? ગયા વર્ષે 10 થી 12 મણ જેટલો ઉતારો આવ્યો હતો. આ વર્ષે આ વેરાયટીમાં આમ લાગે છે કે કદાચ 20 મણનો ઉતારો આવી શકે. આની અંદર કોઈ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, કેમિકલ કે એના સિવાય આમાં કોઈ પેસ્ટિસાઇડ દવા કે કોઈ કેમિકલ વાળી દવાનો ઉપયોગ કરેલો નથી. આમાં બધી ઓર્ગેનિક પદ્ધતિથી બનાવેલા છે. બીજું જીવાતના ફૂદા પકડવા માટેની કોઈ ટેકનોલોજી? જીવાતના ફુગા પકડવા માટે થઈ ફેરોમેન ટ્રેપ લગાડેલા છે. ઓકે, તમારું લોકોને, બીજા ખેડૂતોને શું કહેવું છે આ વેરાયટી વિશે? ખેડૂતોને કહેવાનું એવું છે કે ઓર્ગેનિક પદ્ધતિ બાજુ વરે, કેમિકલ પેસ્ટિસાઇડ ખર્ચામાંથી ઓછો કરે અને ઓર્ગેનિક પદ્ધતિ અપનાવે. મગની આ વેરાયટી વિશે 4 ને 6 માંથી તમને કઈ મગની આ વેરાયટી ગુજરાત 4 નંબર કરતાં ગુજરાત 6 નંબર વેરાયટી બહુ સારી અને હિંગુ બરાબર એવી ક્વોલિટી વાળી. મારો આગ્રહ ખેડૂતોને એવો છે કે મગ આવતા વર્ષે બનાવવાનો હોય તો 6 નંબરની વેરાયટી બનાવે એવો આગ્રહ છે ખેડૂતોને.